हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। गुड मॉर्निंग, जय माता जी। આ તો પાડવાનું મજૂર કરી દીધા આપણો કરી એક મજૂર એક મજૂરનું ભાભી ને નાગી પપ્પા ગઈ વાઢવા તા જસ લે કાલની ને આજની હા ચાર મકાન રોટલો તકા ભાઈ ગુડ મોર્નિંગ क्यों गुड मॉर्निंग बोल बोल के बेटा गुड मॉर्निंग बोला अब तो शॉर्ट ही है करो आज मैं बोल दो नहीं आए बोले बोल बोल होगी आता रमत वળી ગઈ છે ગુડ મોર્નિંગ, જય માતાજી. ખેતરમાં ઘઉં વઢાવવાનું ચાલુ કરી નાખ્યું છે. સોંતુભાઈ એમને કાલથી ચાલુ કરી છે. તો ગાય આટલા ઘઉં વાટી નાખે છે. 10 થી 15 સારીઓ જેવું વાટી છે અને હજી આખો વીઘો મોટો નંબર પડે છે. એ તો આખો વઢાવવાનું ચાલુ છે. પેલી સાઈડ બધો વાટે છે. તો એ ભાભી હા ભાભી કેટલા વાટ્યા હજી ચાલુ છે કેટલા દારી ચાલુ અહીં દારી ચાલુ નહીં અહીં ઘઉં ચાલુ તાને હજી તો કેટલો અડધા નંબર ઉપર નહીં પડી હોય હા હજી અડધું હેઠળ નહીં એટલે કહું તો આટલું વાટી જાય હજી તો આ સાઈડનું આટલું વાટી દીધું છે હજી અડધું હેઠળ બાકી દીધું હજી 2 દાળ લાખી નહીં તાને 3-4 દાળ લાખી હા હા નિકિતા બે આજે જ આવ્યા ને આ 2 જણો તો હા નિકિતા બધા પાસે છે પણ એની વાટતી જલ્દી એ બધા પાસે છે તમે આગળ આવી ગયો છો પડાવવાનું ચાલુ થઈ ગયું છે 2 દાડા પછી આગાહી શકો એવી શું કેવું છો તો 2 દાડા પછી બધા લોકો ઘણો ઘઉં એ બંધ કરી નાખે વાટવાનું ખબર બંધ કરી દીધા 2 દાડા પછી ઘઉં છે તમારે તો અડધા ઉપર પડી દીધી અડધા ઉપર પડી દીધા અને આ બધું શાયરા લોબા છે અને અડધા ઉપર ખાલી ખૂનો વાટી હોય ને એવું લાગે છે નહીં નજર કરો કેટલે અને શેઠ સુધી ઘઉં છે એટલે કહું છું તો ગાય આટલા ઘઉં ઉભા ગયા છે 2 દાડા પછી આગાહી છે હું કેવું સંતુભાઈ નહીં 2 દિવસ પછી આગાહી પાછી મોટી છે પાછી આપણા બાજુ ઘણા લોકોએ તો બંધ કરી નાખે ઘઉં વેચો વાટી જઈએ નહીં વાટતા તો કોઈ નહીં વાળતું કારણ આ બધું હજી તો પડી છે ને કોઈ 4 જણો છે ખાલી આમાં ઘરનો જ છે 4 જ્યાં મા બાપી ને બધો હજુ નીકળીને બધો બાકી હાલ તો બધું બંધ છે પછી બગર છે નહીં બધું બગર યાર ઘઉં બધું હા ને આ જો પેલો તમે બાજુમાં નંબર તો વાટવાનું ચાલુ નહીં કરી એવું કહીએ તો વાટે શું કઈ નહીં વાટતા ને પણ આ તો બગરે કે નગર મજૂર કરવા પડે કે પછી અડધું વાટીને અને પેલું એ કરી દેવું પડે સબુ લઈને ટ્રેક્ટર બોલાઈને પછી કઢાઈ દેવા પર કેવું અડધું કઢાઈ દેવું કઢાઈ દેવું પણ તારે મેરા આગળ બાકી તમારે મેર જ ના હોય તારે બગડે એવું જ નહીં તું ગેસ શાક બનાય અને ભાભીને એટલે વાટીને આવી થોડું મોડું સમજો એટલે તું શાક તો બનાવી શકીશ શાક બનાવી દી અને દાળ ભાત ને એવું તો બનાય ઘેર આવી લે શાક બનાવી દી રોટી કરશે હા લેતા અમે જઈએ તાના મને અને હજી તો પણ હવે પટાઈ દીધું થોડું આમાં પટાઈ દીધું આખું પાડી દીધું હા બાકી મેન નહીં પડે એ તો ઝાર હોય તો વાટો ઘઉં નહીં ફાવતા કોને હું ઝાર વાટું ને એવું કોઈ ના વાટે પણ મને નહીં ફાવતા ઝાર હું વાટું છું નિકિતા તો બધો ના પાછળ છે સોદવે કરવા મેલો વાતો કરવા બધા પાછળ જ રહે ના ને બોલવા મેલો બોલવામાં બધા નંબર હોય પણ કોમ કરતા હા ઓવાન તે આરસુ છે ને એક નંબર એમાં બેસી જાય હમણાં હેઠો પકડવા કરે છે હા ને
અને ખાઈને ઊંઘી જ જાય છે ને હવ 9 વાગે નાસ્તો કરવા બેસજો 9 વાગે નાસ્તો કરે આમ ઘેર ખાઈને આવ્યો તો 9 વાગે તો 9 વાગે નાસ્તો કરવા બેસી જાય ના ના ઓહ તે લીયા લે નહીં તો આખે લીએ લડખું ના રાખે બધું અને આ તો આલી તો કે જવાન નહીં તાને બાપ દાદુ આલીને જ્યાં પેઢીઓનું તે આખી જિંદગી વાડી જ જવાનું છે આખું જિંદગી આડી વાટે જ જવાનું આખી જિંદગી વાડી જ જવાનું નહીં ઉગાડવાનું ને વાટે જવાનું ઉગાડવાનું વાડી જવાનું હા ખાવાનું તો આપણે બધા ભેગું છે પણ આ તો કરવું પડે ઓહ કરવું પડે વાત સાચી છે આ સોનતું તો હાથ બધી ખાલી ઊભું જ રહે હા ખાલી તમારે ખાલી પોણી વાળી આલે અને જમીન પેલું એ કરી આલે ભાઈ બે જ કોમ બાકી વાઢવા પર ઇનામ ના આવે આમ ડાયરેક્ટ કઢાવા જ ને અમુક કઢાવા આવું ભેગા કરી ડાયરેક્ટ કઢાવા ગયા હા છે હવ હા તોય ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ શું અડે તમે એકદમ વડનગર જવું છે વડના છે કોમ છે કોમથી નહીં ચલા ઘઉં વાટે ઘઉં હજી તો ચાલુ છે એ તમે ને અડધું એ નહીં જોવે તાર ગામ લોંબા ચાળે કેટલા છે તાને ખાસા લોકો ચાલે પણ બાકી આટલા જેટલા લોંબા ચાળે છે વાટવા વાળો ખબર હોય અને હાલ તો 4 જણો છે આજનો 4 જણા છે તાને પણ હવે જે પાછાના તાવા વાટવું તું કર હું જ નહીં વાટ મારા નહીં વાટતું પોતાને કોર વાળ્યા તો તાને એની વાત જ સમજુ તો પણ તું ના વાટતો તા બે છોકરાઓ રમાડતો હોય તો આ બાયડીને નહીં વાટવા તો ચડની રમાડું છે ને તે રોજ રમાડવાનું કીધું કે હું રમાડું બી હોય તે જઈ રહ્યો વાટવા રાખે તો જઈ હા દાળ ભાત આ તો દાળ ભાત બને છે ને ચૂલા પર દાળ ભાત ચાલુ કરી નાખે છે હોય કે અમારા કિયાસ રિયાસ જારા થઈ જાય એટલે દવા પાઈએ નહીં જારા થઈ જાય નહીં ને ઝાડા થઈ જશે હા ને એટલે દવા ચાલુ પાઈએ દાળ ભાત બને છે આ ગમે દાળ એને બધું હા ગમે દાળ આવી એટલે હા શું કરો દાળ દાળનો તડકો લગાવો શકો દાળ બનાવે છે લાઈ આ લાઈન જીરું પોદો બળી દઉં આમાં તો જીરું છોકો શું જો ખાલી જીરું નાખીને મસાલો ના ના સાચું વાત, જીરું આવે ભાઈ ના આવે દાળમાં જીરું આવે જીરું જ આવે શાકમાં જીરું ના આવે પણ તમે શાકમાં નાખો અમુક નાખવા પેલો મરચો નાખી દઈએ વગા બરે છે જલ્દી કરશે તો ગાય 2 જણો દાળ બનાવશે આ દાળનો ટેસ્ટ અલગ આવશે મને લાગતું નહીં અત્યારે મસાલા મેં ખાઈ આવે છે એટલે અમુક નાખી દો જઈએ દાળ નાખી દો ડાય તો ગાઈસ દાળ બનાવી તમારે દાળનો વઘાર તૈયાર થઈ ગયો હજી નાખવાનું નહીં છે યાર દાળ હજી નાખવાનું બાકી છે દાળ બનાવે છે પછી ભાત બનાવવાના છે એ દાળનો અમારે કમ્પ્લીટ થઈ દાળ બનાવે છે બાજુ ધોનાય ખાગે બધું લાવી નાખી ગયા ભરી વાર દીધા અને મગફળી કરી આપે મગફળી હોય એ સિંગના દોના મોના નાખે નહીં આ તો આઈડી મગફળી મોમાં નીથી ખોરું નહીં જાય નહીં મોમાં નીથી તારની આ મગફળી અને જે આખું ડેલી ભરીને પડી જાય તો વાગવા દાળમાં નાખી દો તો ગાય દાળ થઈ જાય અમારી તૈયાર અને અમુક મેકવાના રહ્યા ભાત શું કેવું દાળ તૈયાર થઈ જાય અમુક ભાત જ મેકવાના ને ખાલી એ રિયાન આમ ખાલી ભાત મેકવાના રહે નહીં ચેર ચોખા સાફ કરી હા ચોખા બને શું છે અંદર હા ઘઉં છે ને એના મિક્સમાં આવ્યા બધા ચલો ગાઈસ ખા બેહીએ અમે ડુંગળી દાળ આ બાજુ ભાત આના તપેલી મુજબ દાળ આ બાજુ તેનું ખા બે ચેર ખવડાવ ક્યાં છે ચેર ક્યાં છે ખવડાવ પેલા પછી દુખે નહીં હા આવજો ટકાભાઈ દાળ ભાત ક્યાં બને છે મસ્ત નહીં બને એ દાળ મું વગાડી દાળ તો પૂછ જવાનું નહીં યાર ઓવા છે કોની બનાવી અમે 2 જણા રહીને બનાવી તારા 2 જણા રહીને બનાવી અને કાલ ભીંડી મસાલા જો બનાવી દઉં મસ્ત હતું તને એવોર્ડ આલવો પડે હા ભીંડી મસાલા મસાલા તો બની દાળ ભાત ચમ અત્યારે વાહન ખરા ઓ અત્યારે તું કિલો હજુ હશે તો નહીં હા રાતી દાળ નહીં
એ તો પતી જાય સારું પાણી પાવું ના પાવું પેલો ઓબામાં નહીં બરો જો નંદા કરી તો બેસી ચાલુ કરી નાખી પાવાની પાડીને તો બધા બાળક કાપી નાખ્યા છે કોલ કરી છે પાડી પી હોય તો ચલો ચા નાસ્તો આવે છે ગોઠિયા છે આ છે ગોઠિયા કોણ લાવી છે અરે એવું છે એમની નજર હોડી નજર લાગી જતી એ છે નજર હોડી મકા નજર લાગી જાય એટલે કાલનો રોડો કરે કાલ સાંજનો ઉગલો નોકરી અડ્યા નોકરી રાતે 11 વાગે આવજો હવ જો શાંતિ ડ્યુટી ચાલુ થઈ છે તમારી હા 100 વાગે 100 વાગે તો નોકરી જવું પડે ખાસા દારો જાવ પાડી દીધી ના રે એટલે હું નોકરી કાલથી ચાલુ કરીએ બરોબર છે ના પેન લીધી હા પેન હા ને લીધી હા બરોબર તાન બરોબર તને જીરો છે જો તાન તો જો કીયો રમો છે ચેવું કરે નાગી નાગી બોલાવે છે કાકી દા કીયો રમે નહીં નાગી કીયો રમે છે હા કીવી ના જોતી જાય પાછી ના મને હાજુ કરે છે કીયો પાસે ના જેવું જ રહે છે અને આયા રિહાન એ રિહાન થઈ ગયા છે રિહાનના તબિયત થોડી વીક છે એવો છે કાલ હવારે લઈ જાવ હોસ્પિટલ હવ બરાબર ને કાલ હવારે લઈ જાઉં હા તાને અત્યારે સોનતુભાઈ હોની ભેંસો ને બધું વધેલું જાય જીતો હા તો આયા હતા ને હા હમણાં નહીં આવ્યા બપોરે આયા હા એટલે નહીં આવ્યો જી બપોરે ના આવી રહ્યા આની ભાઈ હું કરો ડુંગળી કાકી હું કરો એ કયું ક્યાં ના કરવા પડશે કારણ કે ઘઉંનો આટો થઈ ગયો યાન રમસ પછી યાન તકો ભાઈ રમાડે છે ભાઈ નોકરી આ તો છોકરો જેવું લગ લગ કરે ગોડી ખબર પડે નહીં પડતી ઓ નાગિયા તું દોરિયા પણ એવું પણ છે તું 12મું ભણી જાવ હું ભણે ને એટલે એનો મતલબ એમ ના હતા કે તું દોરી દોરી હાલે એવી એને ભણવા દે ચાવું દોરી તું હા તો પછી એક કામ કર તાર લીટો મારતા આવડે તો આ છોકરા ના લે બેટા લીટો મારે તું વાંધો છે ને લીટો મારશે પૂછ લીટો મારશે લે લીટો મારે આય વાહ બેટી હું કેવું છે કેજે ગોલી મુલી કરો બોલો બોલો આ કેવા આવું પાછા ધરા ભૂસરા ગોલી મુલી કરો જવું નાગની બાઈ ખંતે તો કેવું થાય હ ખા કારેલાનું શાક ખાધું તું ને ખાવાનું તો હું કરી દઉં તું ને હંગા ખા જો ગાઈસ દેશી સબ્જી કારેલાની સબ્જી છે ઘઉંની રોટલી લેવું છે સંતુભાઈ ટીવી હું છે સમાચાર મેચ ચાલુ કરું છી મેચ હા આઈપીએલ ચાલુ છે આઈપીએલ તાર જોવા છે નાગજી ભણવા છે કે મેચ જોવાની છે મતલબ લેસન કરી ના છેલ્લું કર્યું
હું ઘણું કરી ચો કર્યું કંકોડામ કર્યું જૂઠું કા બોલું છું કર્યું હું તો મેચ આવી સંતુભાઈ મેચ આવી જા લે અમાર ભાઈ ચલો ગાઈસ ખાઈ લઈએ જમી લઈએ અમે શું કર્યું હા બેટો એ તને ખાવ ખાઈએ ને કાકા ખાઈ રહ્યા આવું આપણે ખાઈ લઈએ મકઈની ઉડલા હા કાકા ગવાન ઉડાડી જતા રે ગોળની નામ નથી આવું હા કાકુ ખાઈ કે બાર મુખાઈ લેતા અને આવું મકાઈ દાળ ભાત બપોરા ખાતા તે રાત કવા ઉભી એને ભાવતો ને કાયલો એટલે હા ખડે ને કુકર નાખી દાળ ભાત આ કેવી લે